મહેસાણાના ઇન્દ્રાળ ગામે કેમિકલ માફિયા બેફામ બન્યા છે। કેમિકલ માફિયાના કારણે ગ્રામજનો હિજરત કરવા મજબૂર બન્યા। બોરવેલમાં લાલ પાણી આવતા સ્થાનિકોએ હિજરત શરૂ કર્યું। ઇન્દ્રાળ ગામના કેમિકલ યુનિટના કારણે પાણી પ્રદૂષિત થયું હોવાનો દાવો કરાયો છે। કેમિકલને કારણે છેલ્લા 10 વર્ષથી ગામમાં ગંભીર રોગનું પ્રમાણ વધ્યું છે તેવો દાવો કરાયો છે। જીપીસીબીના અધિકારીઓની કામગીરી સામે પણ હવે અનેક સવાલો ઉભા થયા છે। એક તરફ કેમિકલ યુક્ત પાણી જેના કારણે ગામ લોકો ગામ છોડવા માટે મજબૂર બન્યા છે। મહેસાણાના ઇન્દ્રાળ ગામના દ્રશ્યો છે કે જ્યાં આ કેમિકલ યુક્ત પાણીમાં લોકો રહેવા મજબૂર બન્યા છે અને બીજી તરફ કેટલાય લોકો ગામ છોડીને જવા મજબૂર બન્યા છે। બોરવેલમાં લાલ પાણી આવતા સ્થાનિકોએ હિજરત શરૂ કર્યું છે અને આજ મુદ્દે સંવાદદાતા સુધીર ફોન લાઈન પર છે। સુધીર, મહેસાણાના ઇન્દ્રાળ ગામે કેમિકલ માફિયા બેફામ તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે, કારણ કે કેમિકલ યુક્ત પાણી એક તરફ જોવા મળ્યું છે, ગામ લોકો પણ ગામ છોડવા મજબૂર। શું આક્ષેપ છે લોકોનો? જે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઔદ્યોગિક એકમોથી ધમધમી રહ્યો છે, જ્યારે જે ઇન્દ્રાળ ગામજનોએ ને જે બોરનું પાણી લાલ અને પેટ્રોલ જેવું ગામમાં આવતા શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે અને આ ઝેરી પ્રદૂષણને કારણે તાલુકાના ગ્રામજનોમાં મુશ્કેલીમાં મુકાવ્યા છે। અને જે આ કડી તાલુકાનું ઇન્દ્રાળ ગામ છે તે કેમિકલ કંપનીઓના પ્રદૂષણને કારણે ગ્રામજનોમાં હાલ તો મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આ ગામમાં 6000 થી પણ જે વસ્તી ધરાવતું આ ઇન્દ્રાળ ગામ છે અને અહીંયા જે બોરવેલમાંથી લાલ રંગનું પ્રદૂષિત પાણી નીકળતા જે અત્યારે કેન્સર જેવા ગંભીર રોગોના ભયથી ગામજનો હિજરતમાં કરવા મજબૂર બન્યા છે અને 10 થી 15 જે કેમિકલ યુનિટોના કારણે જળ અને વાયુ પ્રદૂષણ બેકાબુ બન્યું છે અને હાલ તો જે કહી શકાય કે લાલ પાણીના કારણે ખેતી પણ નષ્ટ થઈ રહી છે અને જે ઇન્દ્રાળ ગામના જાગૃત નાગરિકોએ હાલ તો ભ્રષ્ટાચારીઓના કારણે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે। જી બિલકુલ, આભાર સુધીર તમામ જાણકારી માટે।